અમદાવાદના જાણીતા ગ્રોસરી સ્ટોરને એમઆરપી કરતા વધુ ભાવે અજમો વેચવા બદલ કન્ઝ્યુમર કોર્ટે અરજદારને વ્યાજ સહિતનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. અમદાવાદમાં એક ગ્રોસરી સ્ટોરે લખેલી કિંમત કરતાં વધારે રકમ વસૂલવી ભારે પડી છે. એક જાગૃત નાગરિક કે જે પોતે એડવોકેટ તરીકે ફરજ બજાવે છે, જેને ગ્રોસરી સ્ટોર સામે દાવો માંડ્યો હતો. હિન્દ પ્રોવિઝન સ્ટોરમાંથી કરિયાણાની ખરીદી કર્યા બાદ હેમકલાબેનને જાણ થઈ હતી કે અજમાની એમઆરપી કરતાં 30 રૂપિયા વધુ કિંમત લેવાઈ છે. આ મામલે તેમણે કન્ઝ્યુમર કોર્ટમાં કેસ દાખલ કરીને 5 વર્ષ સુધીની લાંબી લડત પણ આપી હતી. અમદાવાદ કન્ઝ્યુમર કોર્ટે અરજદારની તરફેણમાં આદેશ કરીને 2540 રૂપિયાનું વળતર પણ આપવાનો હુકમ કર્યો છે. કેસ કર્યા પછી કેસ ચાલ્યો બંને હિન્દ પ્રોવિઝન વાળાને અને અજમાનું પેકિંગ જેમણે કર્યું હતું એ બંનેને નોટિસ મોકલતા બંનેમાંથી એકે આવેલા નહીં અને એટલા માટે કોર્ટે આર્ગ્યુમેન્ટ પહેલાં મને એક્સ પાર્ટી એફિડેવિટ કરવાનું કીધું. મેં એફિડેવિટ કરી. એની સાથે અજમાના બિલના અને પેકિંગના જે ફોટા હોય તે મેં જોઈન કરેલા અને પછી મારા આર્ગ્યુમેન્ટ સાંભળી અને કોર્ટે મને 1500 રૂપિયા માનસિક ત્રાસના, 1000 ફરિયાદ ખર્ચના અને 30 રૂપિયા જે વધારે લીધેલા એ ચૂકવવાનો આદેશ કર્યો. અને સબસિક્વન્ટલી હમણાં 2 મહિના પહેલાં જ હિન્દ પ્રોવિઝનવાળાએ મારા ઘરે આવી અને એ રકમ મને ચેકથી ચૂકવી આપી. આમ જાગૃતિ અને સતર્કતા રાખીને વકીલ અરજદારે લાંબી કાયદાકીય લડત આપીને નફાખોરો સામે લડવાની અનેક નાગરિકોને પ્રેરણા આપી છે. અર્પિત દરજી, દિવ્ય ભાસ્કર, અમદાવાદ.